કોણે માગ્યું? કોઈએ કાંઈ નથી માગ્યું. સરકાર પાસે કોઈએ કાંઈ માગ્યું નથી, પણ આપણે આપણી મહેનતથી જેટલું થાય એટલું ઊભું કર્યું. આપણી મહેનતથી સોસાયટીઓ બનાવી, આપણી મહેનતથી બિલ્ડિંગ બનાવ્યા, આપણી મહેનતથી છોકરા ભણાવ્યા, આપણી મહેનતથી એને ધંધે ચડાવ્યા. સરકાર પાસે તો હું માગ્યું? થોડી ઘણી સુરક્ષા સલામતી માગી. ભાઈ સાહેબ બાપા પોલીસની વ્યવસ્થા કરો, કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે એફઆઈઆર લખાય એવું કરી આપો. સરકારથી એ કામ નથી થતું. આપણે ઘરની શાળા ખોલી શકીએ, દવાખાના ખોલી શકીએ, ઘરના સોસાયટી બનાવી શકીએ, ઘરની પ્રાઇવેટ બસ ચલાવી શકીએ, પણ ઘરના કઈ પોલીસ સ્ટેશન થોડા ખોલી શકીએ? જે દિવસે આપણે સુરક્ષાની જરૂર પડે ત્યારે કઈ ઘરના પોલીસ સ્ટેશન તો ખોલાતા નથી. સરકારે આપણા માટે દવાખાનું ન બનાવ્યું તો આપણે ખર્ચો કરીને ભેગા મળીને પૈસા કાઢીને સમાજનું દવાખાનું બનાવ્યું. સરકારે શાળા ન બનાવી તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા. સરકારે હોસ્ટેલ ન બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી. સરકારે આપણને રહેવાનું ઘર ન બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોઓપરેટિવ સોસાયટી આપણા પૈસાની બનાવી. સરકારે જે કામ ન કર્યું બધું આપણે આપણી હાથે ઊભું કરી લીધું. પણ આજ જે કામ આપણે આપણી હાથે નથી કરી શકતા, ઈ કામ માટે આશા રાખીએ ભાજપ પાસે.